પૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચથી તો ભરૂચના દહેજના રહિયાદમાં જીએનએફસી પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવી છે। ગેસ ગળતરથી 4 કામદારોના મોત નીપજ્યા છે। મોડી રાત્રે આ દુર્ઘટના ઘટી હતી અને તેમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યા છે। ગેસ ગળતરથી અન્ય 12 કામદારોને પણ ઈજા પહોંચી છે। જે રીતે પ્લાન્ટ શરૂ થતા ભરૂચના જે માહિતી સામે આવી રહી છે, ભરૂચના દહેજના રહિયાદમાં જીએનએફસી પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવી। ગેસ ગળતરથી 4 કામદારોના મોત નીપજ્યા છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભરત ચુડાસમા। ભરત, જણાવશો શું વિગત છે? ચોક્કસ ભૂમિ ગત રોજ મોડી રાત્રે 11 થી 12 ના ગાળાની વચ્ચે ભરૂચના રહિયાદ ખાતે આવેલ જીએનએફસીના ટીડીઆઈ પ્લાન્ટમાં એક કેમિકલ પ્રોસેસ ચાલી રહી હતી। તે દરમિયાન ગાસ્કેટ લીકેજ થયું। મિક્સર મશીન હતું, ઈડીઆઈ ટાર અને ફોક્ઝિન નામનું ગેસ છે। ફોક્ઝિન આ 3 જે કેમિકલ્સ છે તેને મિક્સિંગ ચાલતું હતું। તે દરમિયાન એ મિક્સરનું ગાસ્કેટ હતું, ગાસ્કેટમાં લીકેજ થવાથી ત્યાં ફરજ પર હાજર 30 જેટલા કર્મચારીઓને ગેસની અસર થઈ હતી। એ તાત્કાલિક જ કંપની દ્વારા આ 13 કર્મચારીઓને અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા। તેમાં ભરૂચની જીએનએફસીમાં 5 કર્મચારી, બરોડા ગ્લોબલ હોસ્પિટલમાં 2 કર્મચારી, બરોડા હાર્ટ ભરૂચની જે ખાનગી હોસ્પિટલ છે તેમાં 2 કર્મચારી અને ભરૂચની ગ્લોબલ હોસ્પિટલમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં 2 કર્મચારીઓને ખસેડાયા। તેમાંથી 4 કર્મચારીઓના અત્યારે સારવાર દરમિયાન મોત નીપજ્યા છે અને બાકીના 6 થી 7 કર્મચારીઓ જે છે તેઓને સારવાર હેઠળ અહીંયા ખાનગી હોસ્પિટલોમાં રખાયા છે। ભૂમિ, એક વસ્તુ જણાવી દઉં કે અગાઉ પણ આ જ રીતે ફોક્ઝિન ગેસ લીકેજ થયો હતો જીએનએફસી ના પ્લાન્ટમાં રહિયાદ ખાતે અને આ કર્મચારીઓને ગેસની અસર થઈ હતી। ત્યારે કોઈના મોત નીપજ્યા નહોતા, પરંતુ કંપનીએ અને સરકારે તે વખતે જો આની પર પગલા લીધા હતા અને આ પ્લાન્ટને ફરીથી ભરત, આભાર આપનો માહિતી આપવા માટે।